છે કિંજલ તને ખબર ન હોય કહી દો આ છે ને હું પહેલો વ્લોગ મેં આયા બનાવ્યો હતો. ઓ માય ગોડ ટુલુલુ. અમે છે ને અમારી થોડીક પર્સનલ વાતો કરી નકર અમે અમારું બહુ પર્સનલ કહેતા નથી કે અમે શું કરીએ શું કામ વિડીયો બનાવીએ શું કરીએ એવું બધું. તો કેમ છો મિત્રો મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે આપણે વાગ્યા છે 12:30 અને કિંજલ આવી ગઈ છે 12 વાગ્યામાં. આજે વહેલા કેમ આજે તો 11:45 આવે. તું બહુ વહેલા આવી ગઈ આજે કેમ એવું ક્યાં છે ને સૂરજ ઉગી ગયો છે આજે. સુરત દાદા ક્યાંથી ને આવ્યા છે બતાતા નથી આજે વરસાદનો માહોલ છે ને એટલે ઉપરથી ને આવ્યા છે. તો આજે કિંજલ વહેલા આવીને એનું કામ પણ કરવા માંડી. હવે કિંજલ લગભગ કચરા પોતા પણ હમણાં કરશે એવું લાગે છે. કા મેં હાથમાં મહેંદી પાડી. તે કચરા પોતા નહીં થાય? કચરા પોતા નહીં થાય હાથમાં મહેંદી પાડી તો નહીં નો થાય. કલર વહી જાય કરી તો રહેવા દે તો વાંધો નહીં એક દી ચાલશે. કરો રિસીવ કસ્ટમરનો કોલ આવ્યો છે. હેલો વિચારીએ. હેલો નહીં અવાજ આવે. કેવું વાતાવરણ છે બહાર જવાનું મન થાય છે જોરદાર છે. તો હું ને કિંજલ અત્યારે બહાર ઊભા છે પણ જો અમારે ચંપલ કે ઊંધા ચંપલ પહેરે છે ઉતાવળમાં. અરે ઊભી થરે તું ક્યાં ભાગી હે ના તું જા. તો કિંજલ શોપે જાય છે ઓલું છે ને કંઈક લેવા જવું છે ઓલું નાસ્તો કે પડીકા એવું કંઈક તો એ ગઈ છે લેવા ને હું અહીંયા બહાર આવ્યો છું. આમ રીલ્સને ઉતારવું છે અત્યારમાં એટલે વાંધો ન આવે પછી સાંજે. અહીંયા 2 ગાડી પડી છે મારી કિંજલની પણ કિંજલ છે ને હાલીને ગઈ ગાડી લઈને ન ગઈ. એ કે મારે હાલીને જ જવું છે તે હાલીને વહી ગઈ કેમ કે આયા જ છે સામું બતાવે છે ને ત્યાં છે. કિંજલ આવી ગઈ પણ એને જે વસ્તુ લેવા ગઈ પડીકા એ ન લઈને આવી. કા બંધ હતી ને દુકાન તે ભાગની દુકાન બંધ હતી. કેવી છે પણ ભાગ લેવા ગઈ પાડા જેવી. ખાવું તો હોય ને. ખાવું તો હોય. જાવ દુકાને હવે હું કંઈક લઈ હા હું કંઈક લઈ આવી દો ને. હવે હું ગાડી લઈને જાવી હાલીને ગઈ ને કઈ મેળ ન આવ્યો એ આ હાથ પાડીશ. હું શોપે આવી ગયો પણ બપોર વચ્ચે કાંઈ ન મળ્યું. કિંજલ યાર અત્યારે કોણ હોય અત્યારે આપણે બહાર ગયા કોઈ નહોતું. બપોર પછી 4-5 વાગે આપણે છે ને મસ્ત કે ખાલી લોકેશન જ આવી બહાર હે રીલ શૂટ કરવા જવાનું છે ને રીલ શૂટ કરવા કે ખાલી લોકેશન છે ને હે મને તો છે ને હા ડીમાર્ટ માં જાવું છે. કેમ ડીમાર્ટ માં જવું છે? મારી પાણીની બોટલ ને એવું લેવું છે. નાની છો કોલેજ ઠેકા કોલેજ જવાનું એટલે તો વાંધો નહીં તો જાશું હો ડીમાર્ટ હું આવીશ. મારે થોડાક શર્ટ ને એવું લેવું છે ને તો લઈ લો વારો હો ને કાંઈ નહીં ધીમુક દઈને બોલ્યો વ્લોગમાં સંભળાય ને એટલે ના હું કે હા મસ્તી કરું તું. બોટલ લઈ લે કંપાસ લઈ લે પાઉચ લઈ લે તું મોસ કે કંપાસ ન હોય માર પાઉચ હોય. પાઉચ હોય નાસ્તા દફતર લઈ લે ટિફિન નાસ્તા ટિફિન લઈ લે દફતર છે માર બધું લઈ લે હો તમતર. પાછી હુઈ જાય છે અત્યારે કા મને સારું છે. હવે સારું થઈ ગયું. બાટલો ચડાવ્યો હતો ને એટલે કહું છું. મહેંદી ઓલો અહીંયા ચડાયો હતો. મને ઘડી કેમ છે નડીને કટકો આની અંદર ને અંદર રહી ગયો. હું કેવું હોજી ગયું હતું. તો અમે છે ને શું કહેવાય લોકેશને જાવી છે રીલ્સ ઉતારવા આપણે શું તો કહેવાય અમે છે ને અમારા ભાવનગરનું મસ્ત લોકેશન છે ને ત્યાં અમે રીલ શૂટ કરવા જઈએ છીએ. અમારે ને મિસ્ટર ને રીલ શૂટ કરવા યાર આપણે શોપે ધ્યાન નથી દેવાતું કા બહુ વ્લોગ વિડિયો રીલ નકરા સોશિયલ કેટલું મીડિયા અમારે સોશિયલ મીડિયામાં છે ને ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ બધા આયા પછી બધું એક પછી એક શરૂ તો એમ નવરા નથી રહેતા. પછી હજી અમારે કોલેજમાં વેકેશન છે યાર કોલેજ ખુલશે કોલેજ યુટ્યુબ ઇન્સ્ટા કેટલું બધું પાછું ઘરનું દુકાનનું રીલ્સનું વિચારવાનું. હા દુકાનની રીલ્સ બનાવવાની પણ અમે પૈસા કમાવી છે હો મિત્રો આમ નામ નથી કરતા. હા તો તે ઈ તો બધાને ખબર હોય છે કે આપણને કંઈક મળતું હોય તો જ આપણે એની પાછળ મહેનત કરતા હોય કે આપણો ટાઈમ વેસ્ટ તો ન કરતા હોય. અને ઘણા આપણા બ્લોગ અમુક જોતા હોય ને તો એમ કહેતા હોય કે આવા હું વિડીયો બનાવવાના આમ ને તેમ તો એ કઈ મહેનત કઈ પેમેન્ટ આપી જવાના નથી આપણને. યુટ્યુબ પેમેન્ટ આપે છે તો અમે કરવી છે વિડીયો બનાવીશું. હા અમે અમારી મહેનત તો શરૂ જ રાખીએ છીએ. બાકી તો ઘણા સારી કોમેન્ટ કરે ઘણા ખરાબ કોમેન્ટ કરે પણ ખરાબ કોમેન્ટ કરતા હોય એ લોકોને ખબર ન હોય ને તો પૈસા આપવાના. હા એમ ઈ કાંઈ તો અમને પૈસા દેવા આવવાના નથી કે આલ્યો તમારો મહિનો થઈ ગયો. આમ પૈસા માટે તે અને તમારી સાથે કનેક્શન બનાવવા હાટું પણ અમે તમને મનોરંજન કરવા માટે પણ વિડીયો બનાવી છે. તમારું મનોરંજન ઈ તમારું ભોજન તો મહેનત કરવી જ પડે. એટલે તાર રાધારાણી ફેશન છે એટલે તો અમે એવડી મોટી શોપ ખોલી છે. અમારી શોપ પણ મસ્ત હાલે છે. અમારી શોપ પણ મસ્ત હાલે છે સાચી વાત રહી નથી શકતા આયા
પણ અમારે શોપમાં જેટલો અમારે પૂરતો ટાઈમ દેવો હોય ને એટલો અમે ટાઈમ નથી દઈ શકતા. જેમ કે અમારે 12 કલાક પૂરી દેવી, સાંજના 10 વાગ્યા લગી 11 વાગ્યા લગી શોપ ખુલ્લી રાખવી, પણ અમે રાખી નથી શકતા. કામ જ એટલું હોય ને કે આખા દીમાં થાય. આજે અમે છે ને અમારી થોડીક પર્સનલ વાતો કરી, નકર અમે અમારું બહુ પર્સનલ કહેતા નથી કે અમે શું કરીએ, શું કામ વિડીયો બનાવીએ, શું કરીએ, એવું બધું થોડું પર્સનલ કીધું. તમે લોકો બહુ મનમાં ન લેતા હો. હાલો જાય હવે આપણે, હાલો વિક્ટોરિયા જઈએ. ચલો હાલો અમે રીલ શૂટ કરવા જઈએ છીએ. ત્યાં જઈને અમે અમારું ભાવનગરનું મસ્ત લોકેશન દેખાડીએ. અમે વિક્ટોરિયા પાર્ક આવ્યા છીએ અમારા ભાવનગરના મસ્ત પાર્કે, પણ અત્યારે બંધ છે, હજી 10 મિનિટની વાર છે, તો વેઇટ કરીએ થોડોક. ફાઇનલી આ પાર્ક આપણે ઓપન થઈ ગયું છે. કિંજલ તને ખબર ન હોય તો કહી દો, આ છે ને હું પહેલો વ્લોગ મેં આયા બનાવ્યો હતો. ઓ માય ગોડ, ટુલુલુલા. હું બધી રીલ છે ને આયા જ શૂટ કરવા આવતો મસ્ત. તો અમે બે છે ને એક રીલ શૂટ કરવાની છે, એક શાયરી વિડિયો કરવાનો છે. તારે શૂટ કરવી છે ને? રીલ ને ઓલું બે. હા, હું બધી આયા જ શૂટ કરતો, મસ્ત મસ્ત રીલ્સ બધી આયા મિલિયનો રીલ્સ ગયેલી છે મારી. તો ફરીવાર અમે અત્યારે રીલ શૂટ કરવાના છીએ. મસ્ત મસ્ત રીલ શૂટ કરી છે એ અમે કેમાં નાખશું? ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. આ કિંજલની રીલ્સ એના અકાઉન્ટમાં જોવા મળશે. તારા અકાઉન્ટનું નામ બોલી જા જલ્દી. કાજુડી 2112. કાજુડી 2112 માં એની રીલ્સ જોવા મળશે. આ એની 2 રીલ્સ શૂટ મિસ્ટર ની સાગર સિદ્ધપુરા 07. હા, તો હવે મારે થોડાક આ ફોટા ને એવું પાડવું છે, તો ફોટા ને એવું પાડશું ને. તારે પાડવું? હા, પછી અમે જાશું અમારી શોપે. પણ આયા અમે મસ્ત શૂટ કરશું ને પછી જાવ. હા, હજી તાનું કેટલું શૂટ બાકી છે. આ ઠકવાડી દે આમને. કાંઈ નહીં, હાલો ઉતારી લેશું આપણે બધું. થાકી ગયા છો, કલાક થઈ ગઈ અમારી શૂટ પતાવ. મજા આવી ગઈ, પણ હવે એડિટિંગ કરવામાં તો મને મજા આવશે ને તમારું. હાલે ક્યારેક એડજસ્ટ કરી લેવાય. હા, શૂટ તો બધું થઈ ગયું, પણ હવે જે એને કમ્પ્લીટ કરવાનું છે ને એડિટ કરીને, એમાં થોડું કેવરાવશે. કેમ કે કિંજલનો સ્ટોરી ટાઈપનો વિડીયો છે ને, એમાં તો બહુ એડિટિંગ જોઈ. શાયરી વિડીયોમાં શું વાય ગીત મેં ગયું આગળ, એટલે એ તો આપણે કમ્પ્લીટ થઈ જતો. આ થોડુંક અઘરું પડશે. હાલો દુકાને રાધા રાણી ફેશને જઈએ. ઓપન કરવી પડશે. એ ભૂત બંગલો નથી, એલી પ્રકૃતિ પરિચય કેન્દ્ર. તો હું તમારા એક વાર આવી હતી ને, તો એ વાતતા તમને નતો. કિંજલ લગભગ પહેલી વાર આવી જ કા? કાંઈ નહીં, હાલ રાધા રાણીએ જઈને વાત કરીએ આપણે. ઓકે, ઓપે આવી ગયા અને થાકી ગયા છો, તો હવે કિંજલનું આપણે એડિટિંગ કરી નાખો. કિંજલ હાલો, તો હું એડિટિંગ એનું કામ આપણે પતાવીએ. હવે કેટલા વાગ્યા છે અંદાજિત તો નહીં, પણ 5 વાગ્યા છે. ત્યાં આપણે આપણું કામ કમ્પ્લીટ કરીએ. ચાલો. વાળે કેવા વિખાઈ ગયા હતા, કેવા વાળ વિખાઈ ગયા મારા. હાવ છપરી જેવા થઈ ગયા હાવ વાળ. આરામ તો હું મારું કાંઈ હોય ને કિંજલ, ચપરા જેવા, ચકલી જેવા. ચકલી સોનલ ચકલી જેવા વાળ થઈ ગયા. આજે શૂટ કરવાની મજા આવી, કેમ કે મસ્ત નવું લોકેશન હતું. નકર તો અમે જો ડેઈલી છે ને ક્યાં શૂટ કરવી ખબર? આયા અમે શૂટ કરવી કે ન ગયા હોય જાળી. આજે અમે 3-4 કેટલા શોપ ખોલી પછી બહાર નીકળ્યા ને આપણે. નકર કઈ બહાર નથી ગયા આપણે શૂટ કરવા. 3-4 મહિના જેવું થયું શૂટ કરવા બહાર નીકળ્યા. હે ને, મેં તાર વિડીયો તાર ફોનમાં નાખી દીધો. તું તારી રીતે તારું એડિટિંગ કરી નાખજે તાર રીલનું. રીલ મતલબ તારી રીલ્સ. અચ્છા, ઓલી સ્ટોરી વિડિયો. એ નહીં, એ ન થાય. ઈ તો હું કરી નાખીશ. હા, તો કરી નાખજો ને. કરો. કિંજલ કેવી બોટલ લઈને આવે, ભોંભો પીવે પાડા જેવો. આખો દિવસ નો હાલે ને, પછી પાણી જોવે ને જાચું. અરે બાપા, આટલું રહ્યું છે જો હું બધું પી ગઈ હતી. કિંજલ ને પીધો અડધું તો હું પી ગયો 600 લીટર જ છે પાણી. હવે અડધું તો હું પી ગઈ છું. કિંજલ બહુ પાણી 2200 લીટર નો છે, એમાં લઉં 600 લીટર. હા, તો આટલું બધું બોલે છો ને, આખો ગ્લાસ ભરીને પી જાય. અડધો જ પીરો તો હાલ લે ને. ખોટી પડી ગઈ ને તરત ખબર જ હોય, પકડી જ લઉં તરત. કિંજલ એડિટ કરતી હતી. હસ્તી આવી છે શોપે. એ હસ્તી બસ્તી, આમાં મૂકવાનું. હસ્તી ને બસ્તી આવી છે. હા, એમાં મેં હા કરો. એડિટિંગ શીખે છે મારી પાસે સિન કિંજલ. તો અમારી ત્યાં કસ્ટમર આવ્યા તો ડાયરેક્ટ કેમેરો ચાલુ કરી મારી આગળ. તમે થોડું રિવ્યુ આપો ને તો મજા આવે. આખો દી કસ્ટમર ચાલુ હોય ને. હવે સાંજે અમને એમ છો વ્લોગ બનાવી લેવી, નકર કસ્ટમર તો આવતા જ રહે. વ્લોગ ક્યારે અમે બનાવીશું? હાલો, બધું સંકેત છે કોણ કસ્ટમર તો અમને બધું જો અમારી ને મસ્ત મસ્ત પ્રીમિયમ નાઇટ ડ્રેસ છે. આ મસ્ત છે બ્લેક, બધા અલગ અલગ ટાઈપના છે. અમારી શોપે આવી જજો નાઇટ ડ્રેસ લેવા. હે ના દીવબત્તી કરો. હંકેલ નાખો. આપણે હંકેલ છું નહીં, આશા ન રાખતા. કેમ? હું હંકેલ એમ મોઢું જોયું છે? મોઢું જોયું છે. હા, વાંધો નહીં. હંકેલ હાલો, હું દીવાબત્તી કરું ને. કાં એવું? હા યાર,
જો મને છે ને કામ મેં તો એક તો કસ્ટમરને હેન્ડલ કર્યા પછી બધું કર્યું તોય મને શું કે હવે તું કપડાં સંકે કોણ ક્યારે મોડી આવી આજ મિત્રો તમે જોજો વ્લોગમાં 12 વાગ્યાને આવી ગઈ કેવું જૂઠું બોલે કે તું મોડી આવી એમ મોડી આવી હતી હું મિત્રો હું છે ને હમણાં દિવસ થા છે ને 4-5 દિવસ થા 11 વાગે ને ત્યાં વહી આવું છું તોય મને એમ કે તું મોડી આવી હાલો હું આ બધું પથારો છે ને સંકેલી લઉં અમારે શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ ઘરે જઈને જમીને વ્લોગ એડિટ કરીશું પછી સોઈ જઈશ એટલે હવે અત્યારે વ્લોગ નથી બનાવતો આ વ્લોગને છે ને આપણે હાયત ધ્યાન કરશું કિંજલ તમે નવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને એક નાની એવી કમેન્ટ કરો મળીએ કાલ ન્યૂ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય